વિદેશવાળાએ એવી તમારી ખેતીને અભડાવી મારી એગ્રીકલ્ચર. ત્યાંથી બહારથી આવ્યા બી બહારથી આવ્યા, બિયારણ બહારથી આવે, ખેડૂતે લેવું પડે, વેચાતું લેવું પડે. અને બિયારણ પાછું એવું કે એમાંથી ઉગેલું હોય. જૂના જમાનામાં તો ખેડૂત સાચવી રાખતા એમાંથી થોડું બિયારણ અલગ કે આવતા વર્ષે વાવવા થાય. હવે ઈનું તમે વાવો તો ઉગે એ વાતમાં માલ નહીં, તમારે ઓલાની પાસેથી જ લેવું પડે, પૈસા જ ખર્ચવા પડે. આવી ખેતી કરી નાખી તમારી વિદેશવાળાએ. એને તો એના એગ્રીકલ્ચરના બધા પ્રોડક્ટ અહીંયા વેચવા છે કે અમને વેચવા દો, મતલબ તમારું સત્યાનાશ કાઢવા દો. આપણી ઋષિ અને કૃષિવાળી સંસ્કૃતિ જે તંદુરસ્ત અને સ્વસ્થ હતી, હવે એમાંથી ઉગેલું એ બિયારણ થતું જ નથી, એ વાવી શકાતું જ નથી ને વાવો તો ઉગે નહીં. હવે જે અનાજ પોતે જ વાંઝ્યું હોય એ ખાઈને પછી શું થાય? જે અનાજ પોતે જ વાંઝ્યું છે, જે બી વાવવાથી ઉગવાના નથી, આપણે વાંઝ્યું અનાજ ખાતા થઈ ગયા છીએ અત્યારે.